નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષ પર દારૂ પીવાના શોખીન પતિઓ રહે સાવધાન, પત્ની ના પાડે તો દારૂ ન પીતા, નહીતર આ સજા થઈ શકે છે। નવા વર્ષના સ્વાગતની તૈયારીઓમાં દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે। જ્યાં એક તરફ લોકો પાર્ટી અને જશ્નનો મૂડમાં છે, ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે। આ સમાચાર ખાસ કરીને એવા પતિઓ માટે છે જેઓ દારૂના નશામાં ઘરમાં હંગામો કરે છે। વાયરલ થઈ રહેલા અહેવાલ મુજબ જો પતિ પત્નીની પરવાનગી વગર દારૂ પીવે તો તેને 3 વર્ષ સુધીની જેલની હવા ખાવી પડી શકે છે। નવા વર્ષની ઉજવણીમાં દારૂ પણ પુષ્કળ પ્રમાણમાં પીવામાં આવે છે। આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં અને મેસેજ દારૂ પીવાના શોખીન પતિઓ કડક ચેતવણી આપી રહી છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્નીની પરવાનગી વગર દારૂ પીવા પર પતિને સીધી 3 વર્ષની જેલ થઈ શકે છે। આ વાત ભારતીય ન્યાય સંહિતા 2023ના એક પ્રાવધાન સાથે જોડાયેલી છે, જે 1 જુલાઈ 2024થી અમલમાં આવી છે। હકીકતમાં આ જૂની આઈપીસીની કલમ 498A નું અપગ્રેડ સ્વરૂપ છે, જે હવે બીએનએસમાં કલમ 85 હેઠળ આવે છે। આ કલમ મુજબ જો પતિ દારૂ અથવા કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને પત્ની સાથે શારીરિક અને માનસિક ક્રૂરતા કરે છે, ઘરમાં હંગામો મચાવે છે, તેની સુરક્ષા અને માનસિક શાંતિ અને સન્માનને જોખમમાં મૂકે છે, તો પત્ની તેની સામે એફઆઈઆર નોંધાવી શકે છે અને આ ગુના માટે 3 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે। ઘણી ન્યૂઝ રિપોર્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં તેની પત્નીની પરવાનગી વગર દારૂ પીવો તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે। તો ઉદાહરણ તરીકે, જો પત્નીને સ્પષ્ટ ના પાડી હોય તો દારૂ પીને ઘરે ન આવવું કારણ કે તેનાથી ઝઘડો, હિંસા થાય છે અને પતિ સત્તા આવું કરે છે તો તેને ક્રૂરતામાં માનવામાં આવે છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ